તો આજના બમ્પર સ્ટોકમાં હું આપણા માટે લઈને આવ્યો છું સોના BMW પ્રિસિઝન. સોના BMW પ્રિસિઝન આપણે ડેઇલી ચાર્ટ, વીકલી ચાર્ટ દરેક ઉપર નજર કરીશું. સૌથી પહેલાં જો આપણે નજર કરીએ તો ડેઇલી ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર લઈ લઉં. ડેઇલી ચાર્ટ ઉપર તમે નજર કરશો સ્ક્રીનમાં તો આપણને એક સારી ઓલરેડી જે મેં લાઇન જે ડ્રો કરી છે એ તમે જો પૂર્ણ થઈ ગઈ છે, રાઈટ. અને ઓલમોસ્ટ રિકવરી પણ તમે જો એક સારી એવી જોવા મળી છે. બીજી વસ્તુ તમે નજર કરો તો એ ડેઇલી ચાર્ટમાં આપણને 6 મહિનાનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે, જે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ આપી રહ્યું છે. બીજી વસ્તુ તમે જોશો તો એ ડેઇલી ચાર્ટમાં જ આપણને જોવા મળશે હેકિન એસી ચાર્ટ પેટર્ન જો આપણે લગાવીશું તો ત્યાં પણ એક તેજીનું સેટઅપ જોવા મળશે. જેવો આજે સ્ટોક તમે જોશો તો આપણને ઉપરની સાઈડ 508 રૂપિયાને પાર જશે એમાં પણ એક તેજીનું સેટઅપ બનશે. ક્લોઝિંગ 506 રૂપિયા છે, એટલે 2 રૂપિયા ઉપર જેવું જશે તો અહીંયા આપણને પોઝિટિવ સેટઅપ જોવા મળી શકે. વીકલી ચાર્ટ લઈને આવો. વીકલી ચાર્ટમાં 1 વર્ષ બાદ સ્ટોક 50 EMA ઉપર ગયો છે, એટલે જેને કહેવાય 50 વેમાં 50 વીકલી એક્સપેન્શન મૂવિંગ એવરેજ એની ઉપર 1 વર્ષ બાદ નીકળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ વોલ્યુમ પણ જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ વીકલી ચાર્ટમાં એટલે કે આવતીકાલે જો 508ને પાર આ સ્ટોક ક્લોઝિંગ આવે છે તો ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ જોવા મળશે. એટલે કે મલ્ટિપલ કારણ છે કે જેના કારણે આપણે આ સ્ટોક પસંદ અહીંયાથી કર્યો છે. એટલા માટે જો અહીંથી ટાર્ગેટની જો વાત કરીએ તો આપણને સોના BMW પ્રિસિઝનમાં 550 રૂપિયાના આપણને જોવા મળી શકે છે. અને નીચે સ્ટોપલોસ તરીકે એટલે કે સપોર્ટ આપણે 480 રૂપિયાનો આપણે રાખવાનો રહેશે. એટલે કે સોના BMW પ્રિસિઝન કે જે તમારો વોચલિસ્ટમાં ખાસ કરીને હોવા જોઈએ. તો ક્લિયર, આ વાત થઈ ગઈ. આપણે ઓવરઓલ ખાસ કરીને વાત કરી બમ્પર સ્ટોક.